હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે એકદમ યુનિક અને ટેસ્ટી એવા ખજૂરના ભજીયા બનાવીશું. તો આ ભજીયા એટલા હેલ્ધી અને ટેસ્ટી બને છે. તો આ વિડીયો જોવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ખજૂર ભજીયા બનાવવા માટે મેં અહીં ખજૂરમાંથી ઠળિયા કાઢીને અલગ કર્યા છે. તો આ રીતે આપણે ખજૂરને ઠળિયો કાઢીને અલગ કરીશું. ત્યાર પછી હવે ભજીયાની તૈયારીઓ કરીશું. તો તે માટે અહીં એક વાસણ લઈશું. તેમાં આપણે 3 મોટી ચમચા ચણાનો લોટ ઉમેરી દઈશું. તો ચણાનો લોટ ઉમેર્યા પછી હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું. ત્યાર પછી હવે તેમાં 1 ચમચી આદુ મરચી લસણની પેસ્ટ ઉમેરીશું. ત્યારબાદ હવે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે તેમાં પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું. એક પણ લમ્સ ના રહે તે રીતે મિક્સ કરતા જઈશું અને જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું. તો હવે આપણું બેટર છે તે સારી રીતે બની ગયું છે. તો તેમાં અડધું લીંબુ એડ કરી દઈશું. ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી દઈશું ને આ રીતનું થિકનેસ રહે તેટલું આપણે બેટર રાખીશું. તો હવે બેટર બિલકુલથી રેડી છે. તો હવે આપણે જે ખજૂરમાંથી બિયા કાઢીને રેડી કર્યા છે તે બધા જ ખજૂરને ચણાના બેટરમાં ઉમેરી દઈશું. તો હાથની મદદથી તેને સારી રીતે બેટરમાં બોળી અને થોડીવાર માટે રહેવા દઈશું. ત્યાર પછી હવે આપણું તેલ છે તે સારી રીતે ગરમ થયું છે. તો તેલ ગરમ થાય પછી તેમાં એક પછી એક એ રીતે ખજૂર ઉમેરતા જઈશું. ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું. ધીમી આંચ પર આપણે ખજૂરને તળાવવા દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણા ખજૂરના ભજીયા બનીને બિલકુલથી રેડી છે. તો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એવા ખજૂરના ભજીયા રેડી છે. તો તમને આ ખજૂરના ભજીયાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે. તો ફટાફટથી જઈને બેલ આઇકન પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.